કામરેજ વિસ્તારમાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીના માર્ગદર્શન હેઠળ યંગ ફાઉન્ડેશન દ્વારા દીકરીઓ માટે 10 દિવસીય ખાસ આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં પાસોદરા, કઠોદરા, લસકાણા અને યોગી ચોક સહિતના આસપાસના વિસ્તારોની 250થી વધુ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિબિરના સમાપન પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનસેરીએ જણાવ્યું કે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં કલા અને કૌશલ્યનો વિકાસ કરીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। શિબિર દરમિયાન દીકરીઓને નેલ આર્ટ, ગૂંથણ અને સીવણકામ જેવી વિવિધ કળાઓનું નિષ્ણાતો દ્વારા સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યું। તેમણે વધુમાં ઉમેર્યું કે ટેકનોલોજીના આ યુગમાં દીકરીઓ મોબાઈલનો ઓછો ઉપયોગ કરીને રચનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વધુ સમય ફાળવે તે અનિવાર્ય છે। આજ રોજ કામરેજ વિસ્તારની અંદર આ પાસોદરા, કઠોદરા, લસકાણા, યોગી ચોક, પૂણા, સીમાડા આ વિસ્તારની અંદર દીકરીઓને આર્ટ, કલા, નેલ પોલિશ, જે આર્ટ છે, ગૂંથણ, સીવણકામ એવો 10 દિવસનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો। તમામ દીકરીઓને આ એક ટ્રેનિંગ આપવામાં આવી છે। મોબાઈલ ઓછો ઉપયોગ કરીને ભણતર અને વાંચનમાં વધુ રસ દાખવે આ શિબિર આજે પૂર્ણ કરવામાં આવ્યું। આ એક સમાજ, એક તંદુરસ્ત સમાજના નિર્માણ પાછળ આજના યુવાન દીકરા દીકરીઓ જો એને શીખવાડવામાં આવે તો ચોક્કસ એ આગળ વધવાના છે, એનું ટેલેન્ટ છે। ખૂબ મજા આવી છે। માટે એક યુવાન દીકરા દીકરીઓને જો સારું પ્લેટફોર્મ મળે તો ચોક્કસ એ સારા કામ કરવા તૈયાર જ છે। આપણે પ્રયાસ કરવો જરૂરી। તો આ કેમ્પ યંગ ફેડરેશન મારી ટીમ છે અને અમારી આખી બીજેપીની ટીમ, ભારતીય જનતા પાર્ટીની ટીમ, પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ શિબિર પૂર્ણ કરવામાં આવી છે। પરંતુ શિબિરમાં ઘસારો, દીકરીઓનો ઉત્સાહ ખૂબ સારું શીખી છે। એ પોતાના પગભર ઊભી થઈ રહી છે, ત્યારે આ કમાણી પણ ઘરે કરી શકે એવા હેતુ છે। મોબાઈલ ઓછો ઉપયોગ કરે, સંસ્કાર સિંચન સાથેની આ શિબિર આજ રોજ પૂર્ણ કરવામાં આવી છે અને 250 દીકરીએ જેણે આર્ટ, કલા શીખ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું અને એમના જીવનમાં પ્રગતિ કરે એવી હું આશા રાખું છું। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।